હેલો મિત્રો, તો આવી ગયા છીએ અમારા ખેતરમાં એરંડા કાઢાવા. તો થ્રેસર આવી ગયું છે, પાવડાવાળા છે પિતામ કાકા અને રૂમાલ બાંધે છે અમારો મુખી. આવી ગયા છે અમારા ખેતરમાં. તો નાનકડો વિડીયો બનાવી નાખું તો તમને જોવાની ખૂબ મજા આવે. તો લાઈક શેર કમેન્ટ કરી દો. થેન્ક યુ. ઘણા દિવસો પછી કામ કરવાનું છે ખેતરમાં અમારે, કારણ કે નોકરી મળી ગયા પછી કામ કર્યું નથી. તો હવે કરશું થોડું ઘણું કામ અને ફૂલ પરછો પડી જવાનો છે. ખરો તડકો છે, ફૂલ ઉનાળો છે ગરમીનો. જે એરંડા નીકળવાના થઈ ગયા ચાલુ અને આ બાજુ કચરો પણ નીકળવાનો થઈ ગયો ચાલુ. આ છે એરંડા અને આ છે ફરી નાખીશું કોથળીમાં. અને જો કામ કરીને વળી ગયો પડશો. મારા વિડીયો હું જાતે ઉતારું એટલે મારો વિડીયો કામ કરતો નહીં બની શકે. ખાલી આવી રીતના જ છે. ફૂલ કામ હોય એટલે બનાવવાનો ટાઈમ પણ ના હોય. તો આ છે ટ્રેક્ટર નાનકડું એવું, અને એક લોટ ભરાઈ ગયો છે. હજી બીજી ઓલી બાજુ પણ કઢાવવા જવાનો છે. તો એક બાજુ પતી ગયું, હવે આવી ગયા છે બીજી બાજુ. અને જો એરંડા એકદમ ચોખ્ખા એક બાજુના હવે થઈ ગયા પૂરા. જો આ વિડીયો ગમતો હોય તો કિશન કુમાર બ્લોગ્સ 24 ને આવીને સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરી નાખો, કમેન્ટ કરી દો. આ છે વધારાનું કચરું, આ બે એરંડાના છે. અને જોવો સરસ મજાનો આ જો ધુમાડો ઉડે છે. અને પરછો પણ ખૂબ વળી ગયો. એક બાજુ થઈ ગયું ખાલી, હવે જવાનું છે બીજી બાજુ. ખરો તડકો છે, બપોરે કામ કરવાનું છે. ચાલો મિત્રો, તો બાય બાય. બંને છડાનું કામ થઈ ગયું છે પૂરું. મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. થેન્ક યુ.